સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? પ્રસ્તાવના. સજીવોના પ્રજનનની ક્રિયાવિધિ પર ચર્ચા કરતા પહેલા આવો આપણે એક મૂળભૂત પ્રશ્ન કરીએ કે સજીવ પ્રજનન શા માટે કરે છે? વાસ્તવમાં પોષણ, શ્વસન અથવા ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની તુલનામાં કોઈ સજીવને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી. બીજી બાજુ સજીવને સંતતિનું નિર્માણ કરવા માટે વધુ ઉર્જા વ્યય કરવી પડે છે. તો પછી તે ક્રિયામાં પોતાની ઉર્જાને નકામી શા માટે ગુમાવે, જે ક્રિયા તેને જીવિત રાખવા માટે જરૂરી નથી? આ પ્રશ્નનો જવાબ શોધવો આ પ્રકરણમાં અત્યંત રસપ્રદ રહેશે. આ પ્રશ્નનો જવાબ જે પણ હોય, પરંતુ તે સ્પષ્ટ છે કે આપણને વિવિધ સજીવ એટલા માટે દ્રષ્ટિગોચર થાય છે કારણ કે તેઓ પ્રજનન કરે છે. જો તે સજીવ એકલો હોય અને કોઈ પણ પ્રજનન દ્વારા પોતાના જેવા જ સજીવની ઉત્પત્તિ ન કરી શકે તો આપણને તેના અસ્તિત્વની પણ ખબર ન પડે. કોઈ જાતિમાં મળી આવતા સજીવોની વિશાળ સંખ્યા જ આપણને તેમના અસ્તિત્વની જાણકારી આપે છે. આપણને કેવી રીતે ખબર પડે છે કે બે સજીવ એક જ જાતિના સભ્ય છે? સામાન્યતઃ આપણે એવું એટલા માટે કહીએ છીએ કે તેઓ એક સમાન દેખાય છે. આમ પ્રજનન કરતા સજીવો નવી સંતતિનું સર્જન કરે છે, જે ખૂબ વધુ પ્રમાણ સુધી તેઓને સમાન જોવા મળે છે. સંરચના સમાન હોવાને કારણે જ તે સમાન જોવા મળે છે. શરીરની સંરચના સમાન હોવા માટે તેમની બ્લુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. આમ પોતાના મૂળભૂત રીતે પ્રજનન કરવું એટલે સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે, જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ પ્રોટીન સંશ્લેષણ હેતુ સૂચનાનો સ્ત્રોત છે. આ સંદેશ અલગ હોવાની સ્થિતિમાં સંશ્લેષણ પામતો પ્રોટીન પણ ભિન્ન હોય છે. ભિન્ન પ્રોટીન પરિવર્તિત એટલે કે બદલાયેલ શારીરિક સંરચના તરફ દોરી જાય છે. આમ પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે. ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે. જે પ્રજનન કોષમાં ડીએનએની બે પ્રતિકૃતિઓ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે. પરંતુ ડીએનએની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તેની કોષની બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી, કારણ કે બીજી પ્રતિકૃતિની પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોતી નથી. જેથી ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે. તેના પછી ડીએનએની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે. પરિણામ રૂપે એક કોષ વિભાજિત થઈને બે કોષો બનાવે છે. આ બે કોષો એક સમાન છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ રીતે સમરૂપ છે? આ પ્રશ્નનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે પ્રતિકૃતિની પ્રક્રિયાઓ કેટલી ચોકસાઈથી સંપાદિત થાય છે. કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આમ આ અપેક્ષિત છે કે ડીએનએ પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે છે. પરિણામ રૂપે નિર્માણ પામનારા ડીએનએની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે,
પરંતુ મૂળને સમરૂપ ન હોય. હોઈ શકે છે કે કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની સાથે સંયોજિત થઈ શકતી નથી. આ પ્રકારની સંતતિ કે બાળકોષ નાશ પામે છે. બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેક વિભિન્નતાઓ હોઈ શકે છે, જેનાથી એટલો બધો ફેરફાર થતો નથી. આમ બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે. પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ ઉદ્વિકાસનો આધાર છે, જેની ચર્ચા આપણે આ પછીના પ્રકરણમાં કરીશું. ભિન્નતાનું મહત્વ. પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે છે. પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ એટલે કે ડિઝાઇન જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. આમ કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે. પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે, જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ શકે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ તેના કેટલાક ઉદાહરણ છે. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની પણ સંભાવના છે. તેમ છતાં જો આ વસ્તીના થોડા સજીવોમાં કેટલીક ભિન્નતા આવેલી હશે તો તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે. આમ જો શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુઓની વસ્તી હોય અને વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટા ભાગના આ જીવાણુઓ મરી જાય. પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવિત રહી શકે અને વૃદ્ધિ કરી શકે. આમ ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે. પ્રવૃત્તિ. 100 ml પાણીમાં 10 ગ્રામ ખાંડને ઓગાળો. એક કસનળીમાં 20 ml આ દ્રાવણને લો. તેમાં એક ચપટી ભરીને યીસ્ટનો પાવડર નાખો. કસનળીના મુખને રૂથી ઢાંકીને કોઈ હૂંફાળા સ્થાને મૂકી રાખો. 1 કે 2 કલાક પછી કસનળીમાંથી યીસ્ટના સંવર્ધિત દ્રાવણમાંથી એક ટીપું સ્લાઇડ પર લઈને તેના પર કવર સ્લિપ ઢાંકો. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું અવલોકન કરો. આપણે અસંખ્ય ગોળાકાર કે અંડાકાર સંરચના જોઈ શકીએ છીએ. આ યીસ્ટના કોષો છે. આપણને યીસ્ટના કોષોની સપાટી પરથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે. પ્રવૃત્તિ. બ્રેડના એક ટુકડાને પાણીમાં પલાળીને ઠંડા, ભેજવાળા અને અંધકારવાળા સ્થાન પર તેને મૂકો. વિપુલ દર્શક કાચની મદદથી બ્રેડના ટુકડાનું અવલોકન કરો. તમારા અવલોકનો અઠવાડિયા સુધી કરી તેની નોંધ અવલોકન પોથીમાં કરો. અઠવાડિયા પછી બ્રેડના ટુકડા પર રૂંવાટી જેવા ધબ્બા દેખાય છે. આ ધબ્બા સફેદ, લીલા, કથ્થાઈ કે બીજા અન્ય રંગના પણ હોઈ શકે. આ ધબ્બાને
સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચમાં નિહાળો. પહેલી પ્રવૃત્તિમાં આપણે જોયું કે યીસ્ટના કોષોની સપાટી પરથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. તે ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે. આ રીતે યીસ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. બીજી પ્રવૃત્તિમાં આપણે બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાંતણા જેવી ફૂગ જોઈ શકાય છે. ફૂગના દેહની રચના કવકજાળ અને બીજાણુધાનીની બનેલી છે. કવક તંતુની ટોચ પર મોટા ભાગે ગોળાકાર બીજાણુધાની આવેલી હોય છે, જેની અંદર બીજાણુ હોય છે. બીજાણુધાની વિસ્ફોટ પામતા બીજાણુ મુક્ત થાય છે. તે હવામાં તરતા રહે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા અલગ જ સજીવ તરીકે વર્તે છે. આ રીતે વિવિધ સજીવોની પ્રજનનની રીત તેઓની શારીરિક સંરચના અને પ્રવર્તમાન પરિસ્થિતિ પર આધારિત હોય છે. ભાજન. એક કોષીય સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે. ભાજનની અનેક રીતો જોવા મળી છે. ઘણા જીવાણુઓ અને પ્રજીવોનું કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન થાય છે. અમીબા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે. પ્રવૃત્તિ. અમીબાની કાયમી સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો. આ જ રીતે અમીબાની દ્વિભાજનની કાયમી સ્લાઇડનું અવલોકન કરો. હવે બંને સ્લાઇડની તુલના કરો. સ્લાઇડનું અવલોકન કરતા આપણને જોવા મળે છે કે અમીબામાં પિતૃકોષની વૃદ્ધિની સાથે દ્વિભાજનની પ્રક્રિયા ચાલુ થાય છે. મહત્તમ વૃદ્ધિ થયા પછી અમીબાનું કોષ કેન્દ્ર વિભાજન પામે છે. તેને અનુસરીને કોષ રસનું બે ભાગમાં વિભાજન થાય છે. કોષના આવરણના સંકોચન સાથે બે બાળકોષનું નિર્માણ થાય છે, જેમાં દરેક કોષમાં કોષ કેન્દ્રની ફરતે કોષ રસ આવેલું હોય છે. આ રીતે એક અમીબાના પિતૃકોષમાંથી દ્વિભાજન દ્વારા બે નાના અમીબાનું નિર્માણ થાય છે. પરંતુ કેટલાક એક કોષીય સજીવોમાં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે. ઉદાહરણ તરીકે કાલા ઝાડના રોગકારક લેસ્માનિયામાં કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય છે. એવા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે. મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ જેવા અન્ય એક કોષીય સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે, જેને બહુભાજન કહે છે. યીસ્ટના કોષમાંથી નાની કલિકાઓ ઉપસી આવે છે અને પછી કોષથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રીતે તે વૃદ્ધિ પામે છે, જે આપણે અગાઉની પ્રવૃત્તિમાં જોઈ ગયા છીએ. અવખંડન. પ્રવૃત્તિ. કોઈ સરોવર અથવા તળાવ જેનું પાણી ઊંડું અને ઘેરું લીલું દેખાય છે અને જેમાં તંતુના જેવી સંરચનાઓ હોય તેમાંથી થોડુંક પાણી એકત્ર કરો. એક સ્લાઇડ પર એક કે બે તંતુઓ મૂકો. આ તંતુઓ પર ગ્લિસરીનનું એક ટીપું મૂકી અને કવર સ્લિપ ઢાંકી દો. સૂક્ષ્મદર્શક યંત્રની નીચે સ્લાઇડનું અવલોકન કરો. સ્પાયરોગાયરાના તંતુઓમાં
રિબન જેવું હરિતકણ ઓળખી શકાય છે. સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા સામાન્યતઃ વિકાસ પામીને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે, જેને અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. આગળની પ્રવૃત્તિના અવલોકનના આધારે શું આપણે તેનું કારણ શોધી શકીએ છીએ? જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે. પરંતુ આ બધા બહુકોષીય સજીવો માટે સાચું નથી. તે સરળ સ્વરૂપે દરેક કોષનું કોષ વિભાજન કરી શકતા નથી. એવું કેમ છે? તેનું કારણ છે કે મોટાભાગના બહુકોષીય સજીવ વિવિધ કોષોનો સમૂહ માત્ર નથી. વિશેષ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે અને પેશી સંગઠિત થઈ અંગ બનાવે છે. શરીરમાં તેઓની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે. એવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષ દર કોષ વિભાજન અવ્યવહારિક છે. આમ બહુકોષીય સજીવોના પ્રજનન માટે અપેક્ષિત વધારે જટિલ રીતની જરૂરિયાત હોય છે. બહુકોષીય સજીવો દ્વારા દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ એ છે કે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્યો કરે છે. આ સામાન્ય વ્યવસ્થાને અનુસરીને સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષોનું કાર્ય છે. જો સજીવ અનેક પ્રકારના કોષોના બનેલા હોય તો એક કોષ દ્વારા કઈ રીતે પ્રજનન શક્ય બને છે? તેનો જવાબ છે કે સજીવમાં એક એવો કોષ હોવો જોઈએ જે વૃદ્ધિ, ક્રમ પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિમાં વિશેષ પ્રકારના કોષ નિર્માણની ક્ષમતા હોવી જોઈએ. પુનર્જનન પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોમાં પોતાના શારીરિક ભાગમાંથી નવા સજીવના નિર્માણની ક્ષમતા હોય છે. એટલે કે જે કોઈ કારણે સજીવના ખંડોને ટુકડાઓ થઈ જાય છે અથવા કેટલાક ટુકડાઓમાં તૂટી જાય છે તો તેના અનેક ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા સરળ પ્રાણીઓને જો કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આને પુનર્જનન કે પુનઃજનન કે પુનઃસર્જન કહેવાય છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવાય છે. આ કોષોના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને છે. કોષોના સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશી બને છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે દર્શાવાય છે, જેને વિકાસ કહે છે. પુનર્જનન પ્રજનન સમાન નથી. તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપીને કે તોડીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. કલિકા સર્જન હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે અને તે ઉપસેલો ભાગ વિકાસ પામે છે. આ ઉપસેલો ભાગ એટલે કલિકા, જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ સ્વતંત્ર જીવ બને છે. વાનસ્પતિક પ્રજનન
ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામીને નવા છોડને ઉત્પન્ન કરે છે. મોટા ભાગના પ્રાણીઓથી વિપરીત છોડ કે વનસ્પતિ આ પ્રકારની પ્રજનનની રીતનો ઉપયોગ કરે છે. કલમ, દાબ કલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની તકનીકનો ઉપયોગ ખેતીવાડીમાં પણ થાય છે. શેરડી, ગુલાબ કે દ્રાક્ષ તેના કેટલાક ઉદાહરણો છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટે વનસ્પતિઓનો બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે. આ પદ્ધતિ કેળા, નારંગી, ગુલાબ તેમજ મોગરા જેવી વનસ્પતિઓને ઉગાડવા માટે ઉપયોગી છે, જેઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે છે. વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે. પ્રવૃત્તિ: એક બટેટાને લઈને તેની સપાટીનું અવલોકન કરો. શું તેના પર કે તેમાં કોઈ ખાડો કે કલિકા દેખાય છે? બટાટાને નાના નાના ટુકડાઓમાં કાપો કે જેથી કેટલાક ટુકડાઓમાં આ ખાડા કે કલિકાનો ભાગ રહે અને કેટલાકમાં ન રહે. એક ટ્રેમાં રૂની પાતળી સપાટી પાથરી અને તેને ભીની કરો. ટુકડાઓને આ રૂ પર પાથરો. ખાડાવાળા ટુકડાઓ કે કલિકા ધરાવતા ટુકડાઓને એક તરફ અને ખાડા વગરના ટુકડાઓને બીજી તરફ રાખો. જ્યાં આ ટુકડા રાખ્યા હોય તે સ્થાન નોંધો. હવે પછીના કેટલાક દિવસો સુધી આ ટુકડાઓમાં થનારા પરિવર્તનોનું અવલોકન કરો. ધ્યાન રાખો કે ટ્રેમાં રૂની ભીનાશ રહેવી જરૂરી છે. કલિકાઓ ધરાવતા ટુકડાઓમાંથી પ્રરોહ અને મૂળનો વિકાસ થઈ રહ્યો છે. ખાડા કે કલિકા ન હોય તેવા ટુકડાઓમાં કોઈ ફેરફાર થતો નથી. આ જ રીતે પાનફૂટી કે પર્ણફૂટીના પર્ણોની પર્ણ કિનારી પર પણ કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને ભૂમિ પર પડી જાય છે અને નવા છોડનો વિકાસ દર્શાવે છે. પ્રવૃત્તિ: એક અડુની વેલ કે મની પ્લાન્ટનો છોડ લો. તે છોડના પ્રકાંડને કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરો કે જેથી પ્રત્યેક ટુકડામાં ઓછામાં ઓછું એક પર્ણ નિશ્ચિત રૂપે હોય. પર્ણ ધરાવતા પ્રકાંડવાળા ભાગને ગાંઠ કહે છે. બે પર્ણોની વચ્ચેના ભાગના કેટલાક ટુકડા કરો કે જેમાં એક પણ પર્ણ ન હોય. બધા ટુકડાઓને એક છેડેથી પાણીમાં ડુબાડીને રાખો અને હવે પછીના કેટલાક દિવસો સુધી તે ટુકડાઓનું અવલોકન કરો. કયા ટુકડાઓમાંથી વૃદ્ધિ થાય છે અને નવા પર્ણો એટલે કે કુંપળો ઉગે છે? તમે તમારા અવલોકનો પરથી શું તારણ કાઢી શકો છો? તમે જોશો કે પ્રકાંડના ગાંઠ ધરાવતા ભાગમાંથી મૂળનો વિકાસ થાય છે. જ્યારે બે પર્ણો વચ્ચેના પ્રકાંડના ભાગમાંથી મૂળનો વિકાસ થતો નથી. આમ થવાનું કારણ એ છે કે પ્રકાંડને ઉગવા માટે યોગ્ય સ્થાન મળતું નથી. આ કિસ્સામાં ગાંઠ એ નવા મૂળ ઉગવા માટેનું સ્થાન પૂરું પાડે છે અને તેથી જ પ્રકાંડના જે ભાગ પર ગાંઠ નથી ત્યાંથી મૂળનો વિકાસ થતો નથી. વધુ જાણવા જેવું: પેશી સંવર્ધન, ટિશ્યુ કલ્ચર. પેશી સંવર્ધન તકનીકમાં
પેશી અથવા તેમના કોષોને વનસ્પતિના અગ્રભાગના વર્ધમાન ભાગથી અલગ કરીને નવા છોડને ઉગાડવામાં આવે છે. આ કોષોને કૃત્રિમ પોષક માધ્યમમાં રાખવામાં આવે છે, જેનાથી કોષો વિભાજિત થઈને અનેક કોષોના નાના સમૂહ બનાવે છે, જેને કેલસ કહે છે. કેલસની વૃદ્ધિ તેમજ વિભેદન માટે અંતઃસ્ત્રાવયુક્ત એક અન્ય માધ્યમમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. કેલસમાં આ અંતઃસ્ત્રાવો મૂળ અને પ્રકાંડના વિકાસને પ્રેરે છે. કેલસમાં મૂળ અને પ્રકાંડ નાના છોડના રૂપમાં અલગ રહે છે. આ છોડને પછી માટી કે જમીનમાં રોપવામાં આવે છે, જેથી તેઓ વૃદ્ધિ પામી વિકાસ પામેલ છોડ બની જાય છે. પેશી સંવર્ધન તકનીક દ્વારા કોઈ એકલા છોડમાંથી અનેક છોડનું નિર્માણ કરાય છે, જે રોગમુક્ત પરિસ્થિતિઓમાં ઉત્પન્ન કરી શકાય છે. આ તકનીકનો ઉપયોગ સામાન્યતઃ સજાવટના કે સુશોભનની વનસ્પતિઓના સંવર્ધન માટે કરાય છે. અનેક સરળ બહુકોષીય સજીવોમાં પણ વિશિષ્ટ પ્રજનન સંરચનાઓ જોવા મળે છે. આગળની પ્રવૃત્તિમાં બ્રેડ પર તંતુ જેવી કેટલીક સંરચનાઓ વિકાસ પામેલી હતી. આ રાઇઝોપસ ફૂગની જાળીરૂપ રચના હતી. તે પ્રજનનનો ભાગ નથી, પરંતુ ઉર્ધ્વસ્થ તંતુઓ પર સૂક્ષ્મ ગોળાકાર સંરચનાઓ પ્રજનનમાં ભાગ લે છે. આ ગોળાકાર ગુચ્છ જેવી રચના બીજાણુધાની છે, જેમાં વિશિષ્ટ કોષો અથવા બીજાણુ મળી આવે છે. આ બીજાણુ વૃદ્ધિ પામીને રાઇઝોપસના એક નવા સજીવની રચના ઉત્પન્ન કરે છે. બીજાણુની ચારેય તરફ એક જાડી દિવાલ હોય છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓનું રક્ષણ કરે છે. ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતાની સાથે જ તે વૃદ્ધિ પામવાની શરૂઆત કરી લે છે અથવા વૃદ્ધિ પામે છે. અત્યાર સુધી પ્રજનનની જે પદ્ધતિઓ કે રીતોની આપણે ચર્ચા કરી, તે બધી પદ્ધતિઓમાં સંતતિનું સર્જન માત્ર એક જ સજીવ દ્વારા થાય છે, આને અલિંગી પ્રજનન કહે છે. આપણે પ્રજનનની એ પદ્ધતિથી પણ પરિચિત છીએ કે જેમાં સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ બે વ્યક્તિઓની ભાગીદારી હોય છે. ન તો આખલો વાછરડાને જન્મ આપી શકે છે અને ન તો એકલી મરઘીથી નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થઈ શકે છે. આવા સજીવોને નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા બંને લિંગોની જરૂરિયાત હોય છે, અને લિંગી પ્રજનન કહે છે. લિંગી પ્રજનનના ઘણા ફાયદા છે. લિંગી પ્રજનનમાં બે અલગ અલગ પિતૃકોષોમાંથી ફલિતાંડનું નિર્માણ થતું હોવાથી ઉત્પન્ન થતી નવી સંતતિ પિતૃઓ કરતાં થોડી અલગ હોય છે. લિંગી પ્રજનનની ક્રિયામાં સર્જાતી સંતતિમાં જનીનિક ભિન્નતા આવે છે. લિંગી પ્રજનનથી કોઈ એક વિસ્તારમાં વસવાટ કરતી એક જ જાતિના સજીવોના જનીન બંધારણમાં મોટી વિવિધતા આવે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓમાં ફેરફાર થતા તેઓ બદલાતા પર્યાવરણમાં ઝડપથી અનુકૂલન કેળવી શકે છે. જે સજીવો આ બદલાતા પર્યાવરણમાં વધુ અનુકૂલિત થાય તેઓ તે પર્યાવરણમાં ટકી રહે છે. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ દ્વારા સંતતિનું નિર્માણ થવાથી જનીનની આપ-લે થતી નથી. તેથી જનીનિક દ્રવ્ય સ્થાયી રહે છે અને જનીનિક ભિન્નતા જોવા મળતી નથી. જ્યારે અલિંગી પ્રજનન કરતા સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી શકતા નથી. શા માટે લિંગી પ્રજનનની રીત? એક પિતૃ
કોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ થવી કે સર્જાવવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે. જેમ કે આપણે જાણ્યું કે ડીએનએ પ્રતિકૃતિની તકનીક સંપૂર્ણ રીતે યથાર્થ નથી. પરિણામી ઉદ્ભવતી ત્રુટીઓ કે ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે. પ્રત્યેક સજીવ વ્યક્તિગત રીતે ભિન્નતા સામે સંરક્ષિત હોઈ શકે નહીં, પરંતુ વસ્તીમાં જોવા મળતી ભિન્નતાઓ તે જાતિના અસ્તિત્વને એટલે કે જીવ સાતત્યને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આમ સજીવોમાં પ્રજનનની કોઈ એવી પદ્ધતિ કે રીત વધારે સાર્થક હોવી જોઈએ જેમાં વધારે ભિન્નતા ઉત્પન્ન થઈ શકે છે. જ્યાં ડીએનએ પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે સચોટ ભૂલ રહિત નથી, તો તે ભિન્નતા ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ધીમી બનાવવા માટે અવશ્ય ચોક્કસ છે. જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી હોય તો નિર્માણ પામનાર ડીએનએની ઘણી પ્રતિકૃતિઓ કોષીય સંરચનાની સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતા નથી અને કોષનું મૃત્યુ થાય છે. આમ ભિન્નતા ઉત્પન્ન કરવાની ક્રિયાને કેવી રીતે ઝડપી બનાવી શકાય? પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત થાય છે. આમ વસ્તીના બે સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત કે રીત પણ ઘણી ભિન્ન હોય છે. આ બધી ભિન્નતાઓ સજીવમાં જોવા મળે છે. તેથી તે સુનિશ્ચિત છે કે આ બધી ભિન્નતાઓ હાનિકારક નથી. બે અથવા વધારે સજીવોની ભિન્નતાઓના સંયોજનથી ભિન્નતાનું નવું સંયોજન ઉત્પન્ન થાય છે. આ ક્રિયામાં બે ભિન્ન સજીવ ભાગ લે છે. તેથી પ્રત્યેક સંયોજન પોતાની જાતે અલગ હોય છે. લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલ ડીએનએનું સંયોજન થાય છે, પરંતુ આમાં એક વધુ મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે. જો નવી સંતતિ બે પૂર્વવત પેઢીઓના ડીએનએની પ્રતિકૃતિના સંયોજનની બનેલી હોય તો દરેક સંતતિ કે બાળ પેઢીમાં પિતૃ સજીવની તુલનામાં ડીએનએનું પ્રમાણ 2 ગણું થઈ જશે. આના લીધે ડીએનએ દ્વારા કોષીય સંસાધન પર નિયંત્રણ ખોરવાઈ જવાની સંભાવના વધુ છે. આ સિવાય જો પ્રત્યેક પેઢીમાં ડીએનએની માત્રા 2 ગણી કરે તો પૃથ્વી પર ફક્ત ડીએનએ જ રહેશે. કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન બચશે નહીં. આ સમસ્યાના ઉકેલ માટે આપણે કેટલી રીતે વિચાર કરી શકીએ છીએ? આપણે પહેલા જાણી લીધું છે કે જેમ જેમ સજીવોની જટિલતા વધતી ગઈ છે તેમ તેમ પેશીઓની વિશિષ્ટતાઓ પણ વધી છે. ઉપરોક્ત સમસ્યાનો ઉકેલ ઘણા બહુકોષીય સજીવોએ એવી રીતે શોધી કાઢ્યો છે કે તેઓમાં વિશિષ્ટ અંગોમાં આવેલ વિશિષ્ટ કોષોમાં વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને ડીએનએની માત્રા પણ અડધી હોય છે. કોષ વિભાજનની અર્ધીકરણ નામની ક્રિયા વડે આ શક્ય બને છે. આમ જ્યારે બે ભિન્ન સજીવોના આ પ્રજનન કોષો યુગ્મકો લિંગી પ્રજનનમાં સંયુગ્મન દ્વારા યુગ્મનજ કે ફલિતાંડ બનાવે છે, તેને પરિણામે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા તેમજ ડીએનએની માત્રા પુનઃ સ્થાપિત થઈ શકે છે. જો યુગ્મનજની વૃદ્ધિ અને વિકાસ દ્વારા એવા નવા સજીવનો વિકાસ થાય છે જેમાં ખૂબ જ વિશિષ્ટ પેશીઓ તથા અંગો હોય તો આ કાર્ય કરવા માટે તેમાં ઊર્જાનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં સામાન્ય રીતે બે પ્રજનન કોષો યુગ્મકોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી, અથવા
તેઓ સમાન આકારના પણ હોઈ શકે છે, પરંતુ જેવું શારીરિક કે શરીરનું બંધારણ વધારે જટિલ બને છે, પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે, તેમજ તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પણ પામે છે, જ્યારે બીજો પ્રજનન કોષ પહેલા પ્રજનન કોષની તુલનામાં નાનો તેમજ વધારે પ્રચલનશીલ હોય છે. પ્રચલનશીલ પ્રજનન કોષને નરજન્યુ કોષ અને પ્રજનન કોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય તેને માદાજન્યુ કોષ કહે છે. હવે પછીના થોડા વિભાગોમાં આપણે જોઈશું કે કઈ રીતે આ બે અલગ પ્રકારના જન્યુઓના નિર્માણથી નર અને માદા જનનાંગોમાં અલગતા ઉત્પન્ન કરે છે અને કેટલાક કિસ્સાઓમાં નર અને માદાના શરીરમાં પણ ફેરફાર ઉત્પન્ન કરે છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. આવૃત બીજધારીઓના પ્રજનનાંગ પુષ્પમાં આવેલા હોય છે. તમે પુષ્પના વિવિધ ભાગો જેવા કે વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર તેમજ સ્ત્રી કેસરના વિશે અભ્યાસ કરી ગયા છો. પુંકેસર તેમજ સ્ત્રી કેસર પુષ્પના પ્રજનન ભાગ કે અંગો છે, જેમાં પ્રજનન કોષો હોય છે. દલપત્ર તેમજ વજ્રપત્રનું કાર્ય શું હોઈ શકે? દલપત્રો પુષ્પનો સૌથી આકર્ષક ભાગ છે. તે વિવિધ રંગ, આકાર અને કદના હોય છે. તેનો આકર્ષક રંગ જીવજંતુઓ જેવા કે મધમાખી, પતંગિયા વગેરેને પરાગનયન માટે આકર્ષે છે. તે પુષ્પની સૌથી અંદર આવેલા પ્રજનન અંગોને રક્ષણ આપે છે. વજ્રપત્રો પુષ્પના સૌથી બહારનો ભાગ છે, જે નાના અને લીલા પર્ણો જેવા હોય છે. તે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે તેમજ દલપત્રોને ખીલતા સમયે આધાર આપે છે. જ્યારે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રી કેસરમાંથી કોઈ એક જનનાંગ હાજર હોય કે આવેલા હોય તો પુષ્પ એકલિંગી કહેવાય છે, જેમ કે પપૈયું, તરબૂચ. જ્યારે પુષ્પમાં પુંકેસર તેમજ સ્ત્રી કેસર બંને આવેલા હોય તો તેવા પુષ્પને ઉભયલિંગી કે દ્વિલિંગી પુષ્પ કહે છે, જેમ કે જાસૂદ, રાઈ. પુંકેસર નર જનનાંગ છે, જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે. તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ પુષ્પના પુંકેસરને અડકો છો ત્યારે તમારા હાથમાં એક પીળો પાવડર ચોંટી જાય છે. સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે અને આ પુષ્પનું માદા જનનાંગ છે. આ 3 ભાગોથી બનેલું છે. આધાર કે તલીય પ્રદેશે ફૂલેલો ભાગ અંડાશય, મધ્યમાં લાંબી નલિકા જેવી રચના પરાગવાહિની અને અગ્રભાગે આવેલી રચના પરાગાસન હોય છે. પરાગાસન સામાન્ય રીતે ચીકણું કે સ્નિગ્ધ હોય છે. અંડાશયમાં અંડક કે બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડક કે બીજાંડમાં એક અંડકોષ હોય છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ કે પુંજન્યુ અંડાશયના અંડકોષ માદાજન્યુની સાથે સંયુગ્મન પામે છે. જનન કોષોના આ સંયુગ્મન કે ફલનથી યુગ્મનજ કે ફલિતાંડનું નિર્માણ થાય છે, જેમાં નવા છોડમાં વિકાસ થવાની ક્ષમતા હોય છે. આમ પરાગરજને પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની જરૂરિયાત હોય છે. જો પરાગરજનું આ સ્થળાંતરણ તે પુષ્પના પરાગાસન પર જ થાય તો તેને સ્વપરાગનયન કહે છે. પરંતુ એક
પુષ્પની પરાગરજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને પરપરાગનયન કહે છે. એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગરજનું આ સ્થળાંતરણ હવા, પાણી કે પ્રાણી જેવા વાહકો દ્વારા થાય છે. પરાગરજનું યોગ્ય પરાગાસન પર પહોંચવા ઉપરાંત નરજન્યુ કે પુંજન્યુને અંડાશયમાં આવેલા માદાજન્યુ કોષ એટલે કે અંડકોષ સુધી પહોંચવું જરૂરી હોય છે. તેના માટે પરાગરજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગવાહિનીમાં થઈને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે, જેને પરાગનલિકા કહે છે. ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે. અંડક કે બીજાંડમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તિત થાય છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે. આ સમયગાળા દરમિયાન વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસર, પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાઈ જઈને ખરી પડે છે. પુષ્પના વજ્રપત્રો ફળની સાથે સ્થાયી રૂપે જોડાયેલ હોય છે. વિચારો, બીજનું નિર્માણ થવાથી વનસ્પતિને શું લાભ થાય છે? બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે, જે સાનુકૂળ પરિસ્થિતિઓમાં નવા છોડમાં વિકાસ પામે છે. આ ક્રિયાને કે ઘટનાક્રમને અંકુરણ કહે છે. પ્રવૃત્તિ: ચણાના કેટલાક બીજને એક રાત સુધી પાણીમાં પલાળો. વધારાનું પાણી ઢોળી દો અને પલાળેલા બીજને એક ભીના કપડાથી ઢાંકી એક દિવસ માટે રાખી મૂકો. ધ્યાન રાખો કે બીજ કે કપડું સુકાવા ન જોઈએ. બીજને સાવચેતીથી ખોલીને તેઓના વિવિધ ભાગોનું અવલોકન કરો. તમારા અવલોકનની તુલના આકૃતિની સાથે કરો. શું તમે બધા ભાગોને ઓળખી શકો છો? બીજ એ ભ્રૂણ અને બીજાવરણનો બનેલો હોય છે. જ્યારે બીજાવરણ ખોલીએ ત્યારે બીજ બે ભાગોમાં વિભાજિત થાય છે. દરેક ભાગને બીજપત્ર કહે છે. બીજપત્ર ઘણીવાર માંસલ અને ખોરાક દ્રવ્યોથી ભરેલા હોય છે. બીજપત્રોની વચ્ચે નાનો ભ્રૂણ આવેલો હોય છે. ભ્રૂણના એક છેડે ભ્રૂણ મૂળ અને બીજા છેડે ભ્રૂણાગ્ર કે પ્રાંકુર હોય છે. ભ્રૂણ મૂળમાંથી ભાવિ મૂળ ઉત્પન્ન થાય છે અને પ્રાંકુરમાંથી પ્રરોગ બને છે. માનવમાં લિંગી પ્રજનન. અત્યાર સુધી આપણે વિવિધ જાતિમાં પ્રજનનની વિવિધ પ્રણાલીઓની ચર્ચા કરી હતી. આવો હવે આપણે તે જાતિના વિષયમાં જાણીએ જેમાં આપણી સૌથી વધારે રુચિ છે. તે જાતિ માનવ છે. માનવમાં લિંગી પ્રજનન થાય છે. આ ક્રિયા કેવી રીતે કાર્ય કરે છે? આવો આપણે શરૂઆત કંઈક અસંબંધિત મુદ્દાથી કરીએ. આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે સાથે આપણા શરીરમાં કેટલાક પરિવર્તન આવે છે. તમારા શરીરમાં થતા ફેરફારો વિશે આગળ ધોરણ 8માં શીખી ગયા છીએ. આપણી ઊંચાઈમાં નાનપણથી અત્યાર સુધીમાં સતત વધારો થાય છે એવું આપણે નોંધ્યું છે. આપણા દાંત પડી જાય છે, જેને દુધિયા દાંત કહે છે, અને નવા દાંત ઉગે છે. આ બધા પરિવર્તનોને એક સામાન્ય ક્રિયાનો વૃદ્ધિક્રમમાં સામૂહિક સમાવેશ કરાય છે, જેમાં શારીરિક વૃદ્ધિ થાય છે. પરંતુ મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થાના પ્રારંભિક વર્ષોમાં કેટલાક એવા પરિવર્તન થાય છે જેને માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં. જ્યારે શારીરિક સૌષ્ઠવ બદલાઈ જાય છે, શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે,
નવા લક્ષણ આવે છે અને સંવેદનામાં પણ પરિવર્તન આવે છે. આમાંથી કેટલાક પરિવર્તન છોકરા તેમજ છોકરીઓમાં એક સમાન હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે શરીરના કેટલાક ભાગો જેવા કે બગલ તેમજ જાંઘોના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે અને તેનો રંગ પણ ઘેરો હોય છે. પણ હાથ તેમજ ચહેરા પર પણ નાના રોમ ઉગે છે. ત્વચા સામાન્ય રીતે તૈલી તેલયુક્ત બને છે અને ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. આપણે પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ હોઈએ છીએ. બીજી તરફ કેટલાક એવા પણ પરિવર્તન થાય છે જે છોકરા તેમજ છોકરીઓમાં ભિન્ન હોય છે. છોકરીઓમાં સ્તનના કદમાં વધારો થાય છે અને સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે. આ સમયે છોકરીઓમાં માસિક ધર્મ રજોધર્મ થવા લાગે છે. છોકરાના ચહેરા પર દાઢી મૂછ નીકળી આવે છે અને તેમનો અવાજ કર્કશ અને જાડો બને છે. દિવા સ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટાર બને છે. આ બધા પરિવર્તન મહિનાઓ તેમજ વર્ષોની અવધિમાં મંદ ગતિ કરે છે. આ પરિવર્તન બધી વ્યક્તિઓમાં એક જ સમય અથવા એક નિશ્ચિત ઉંમરમાં થતું નથી. કેટલીક વ્યક્તિઓમાં આ પરિવર્તન નાની ઉંમરમાં તેમજ ઝડપથી થાય છે, જ્યારે અન્યમાં અત્યંત મંદ ગતિથી થાય છે. પ્રત્યેક પરિવર્તન તીવ્રતાથી પૂર્ણ પણ થતા નથી. ઉદાહરણ તરીકે, છોકરાઓના ચહેરા પર જાડા વાળ છૂટા છવાયા ઉગતા જોવા મળે છે અને ધીરે ધીરે આ વૃદ્ધિ એક જેવી થાય છે. પછી આ બધા પરિવર્તનોમાં પણ વિવિધ વ્યક્તિઓની વચ્ચે વિવિધતા પ્રદર્શિત થાય છે. જેમ કે આપણા નાક નકશા અલગ અલગ હોય છે. આ પ્રકારે વાળની વૃદ્ધિની રીતે એટલે કે પેટર્ન, સ્તન અથવા શિશ્નના કદ તેમજ આકાર પણ ભિન્ન હોય છે. આ બધા પરિવર્તન શરીરની લૈંગિક પરિપક્વતાને લીધે થાય છે. આ ઉંમરમાં શરીરમાં લૈંગિક પરિપક્વતા શા માટે પ્રદર્શિત થાય છે? આપણે બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ કાર્યોનું સંપાદન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતાની વાત કરી ગયા છીએ. લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષોનું ઉત્પાદન એક વિશિષ્ટ કાર્ય કરે છે અને આપણે જોઈ ગયા છીએ કે વનસ્પતિઓમાં પણ આ હેતુ માટે વિશેષ પ્રકારના કોષો તેમજ પેશી વિકાસ પામે છે. જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સજીવના શરીરનો પુખ્તાવસ્થામાં વિકાસ થાય ત્યારે આ વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરના સ્ત્રોતોને એ તરફ દોરવામાં આવે છે. આ દરમિયાન પ્રજનન પેશીનું પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. માટે શરીરનો સામાન્ય વિકાસ ધીમો થાય છે તથા પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે. કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને યૌવનારંભ કહે છે. આમ ઉપર્યુક્ત ચર્ચા કરેલ બધા જ ફેરફારો પ્રજનનની ક્રિયા સાથે કઈ રીતે સંબંધિત છે? આપણે યાદ રાખીએ કે લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ છે કે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મન. આ જનન કોષો કે પ્રજનન કોષોના શરીરની બહારની તરફ ત્યાગથી થઈ શકે છે, જેમ કે સપુષ્પી વનસ્પતિઓમાં થાય છે, અથવા બે સજીવોના પરસ્પર સંબંધ દ્વારા જનન કોષોના આંતરિક સ્થળાંતરણથી પણ થઈ શકે છે, જેમ કે અનેક પ્રાણીઓમાં થાય છે. જો પ્રાણીઓએ સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય તો તે જરૂરી છે કે અન્ય સજીવને તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોય. યૌવનારંભની અવધિમાં અનેક પરિવર્તન જેવા કે વાળ ઉગવાની નવી વાત સંકેત છે કે લૈંગિક પરિપક્વતા આવી રહી છે. બીજી તરફ બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોના વાસ્તવિક સ્થળાંતરણ માટેથી
વિશિષ્ટ અંગ સંરચનાની જરૂરિયાત હોય છે. ઉદાહરણ તરીકે શિશ્ન કે જેનું ઉત્થાન ઉર્ધ્વસ્થ થવાની ક્ષમતા માનવ જેવા સસ્તનમાં શિશુ બાળક માતાના શરીરમાં લાંબી અવધિ સુધી ગર્ભસ્થ રહે છે અને જન્મ પછી સ્તનપાન કરે છે. આ બધી પરિસ્થિતિઓ માટે માદામાં જનનાંગો તેમજ સ્તનનું પરિપક્વ થવા જરૂરી છે. આવો પ્રજનન તંત્રના વિષયમાં જાણકારી મેળવીએ. નર પ્રજનન તંત્ર. પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવા વાળા અંગ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડ વૃષણમાં થાય છે. આ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. તેનું કારણ એ છે કે શુક્રકોષ ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં શુક્રપિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી ગયા છીએ. શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિનીઓ દ્વારા થાય છે. આ શુક્રવાહિનીઓ મૂત્રાશયથી આવનારી નળી એટલે કે મૂત્રવાહિનીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. આમ મૂત્રમાર્ગ શુક્રકોષો તેમજ મૂત્ર બંનેના વહનનો સામાન્ય માર્ગ દર્શાવે છે. પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિનીમાં ઠાલવે છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. તેના કારણે શુક્રકોષનું સ્થળાંતરણ સરળતાથી થાય છે. તેની સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે. શુક્રકોષોની સૂક્ષ્મ સંરચનાઓ છે, જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂંછડી હોય છે, જે તેને માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદરૂપ થાય છે. માદા પ્રજનન તંત્ર. માદા પ્રજનન કોષો અથવા અંડકોષોનું નિર્માણ અંડાશયમાં થાય છે. તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. આ આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ અને માદા પ્રજનન તંત્રના વિવિધ અંગોને ઓળખીએ. છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભમાં તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે. બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી પહોંચી જાય છે. બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે. ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. મૈથુન એટલે કે સંવનન જાતીય સમાગમના સમયે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે, જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે, જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય. ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે, જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ બને છે. આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે. આમ દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેના પોષણ માટે પોતાને તૈયાર કરે છે. આથી ગર્ભાશયનું અંતઃ આવરણ એટલે કે એન્ડોમેટ્રિયમ વધુ જાડું બને છે તથા વિકસતા ગર્ભના પોષણ માટે તેને પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો પાડવામાં આવે છે.
ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. તેના માટે એક વિશેષ સંરચના હોય છે જેને જરાયુ કહે છે. આ એક ડિસ્ક કે રકાબી જેવી રચના છે જે ગર્ભાશયની દિવાલમાં સમાય છે. તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ત હોય છે. માતાની પેશીઓમાં રુધિર કોટરો હોય છે જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે, જે માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થળાંતરણ માટે એક વિશાળ પ્રદેશ આપે છે. વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતરણ દ્વારા થાય છે. માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના લાગે છે. ગર્ભાશયની પેશીઓ લયબદ્ધ સંકોચનથી બાળક નવજાત શિશુનો જન્મ થાય છે. જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે? જો અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ 1 દિવસ સુધી જીવિત રહી શકે છે. અંડાશય કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષને મુક્ત કરે છે. તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ પ્રતિ મહિને તૈયાર કરે છે અને તેની અંતઃદિવાલ માંસલ તેમજ જાડી બને છે. અંડકોષનું ફલન થવાની અવસ્થાના પોષણ માટે આવશ્યક છે, પરંતુ ફલન નહીં થવાની પરિસ્થિતિમાં આ આવરણની પણ યોગ્ય જરૂરિયાત હોતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી જઈને યોનિ માર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરમાંથી બહાર ત્યજાય છે. આ ચક્રમાં લગભગ 1 મહિના જેટલો સમયગાળો લાગે છે અને તેને ઋતુસ્ત્રાવ અથવા રજોધર્મ કે માસિક સ્ત્રાવ કહે છે. તેની અવધિ લગભગ 2 થી 8 દિવસની હોય છે. પ્રજનનિક સ્વાસ્થ્ય. આપણે જોઈ ગયા તેમ લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ક્રિયા છે અને તે એવા સમયે થાય છે જ્યારે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. આમ અમુક હદ સુધી થયેલી લૈંગિક પરિપક્વતાનો અર્થ એવો નથી કે શરીર અથવા મન પ્રજનન ક્રિયા અથવા ગર્ભધારણ યોગ્ય થઈ ગયા છે. તે પછી આપણે આ નિર્ણય કેવી રીતે લઈ શકીએ છીએ કે શરીર તેમજ મગજ હવે આ મુખ્ય જવાબદારી માટે યોગ્ય થયું છે? આ મુદ્દાને લઈને આપણા બધા પર કોઈને કોઈ પ્રકારનું દબાણ છે. બની શકે કે આપણા મિત્રો તરફથી આપણે ઈચ્છીએ કે ન ઈચ્છતા હોઈએ પણ અમુક પ્રવૃત્તિમાં ભાગ લેવા દબાણ હોય. કુટુંબ તરફથી લગ્ન કરીને સંતાનોત્પત્તિ માટેનું દબાણ હોઈ શકે. તો વળી સરકારી સંસ્થાઓ તરફથી બાળકો ન થવા દેવા માટેનું દબાણ હોય. આવી પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય લેવો ખૂબ જ અઘરો હોય છે. જાતીય સમાગમ કે સંવનનની સ્વાસ્થ્ય પર પડનારી અસરોના વિષયમાં પણ આપણે વિચારવું જોઈએ. આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગોનું સંચરણ કે વહન અનેક રીતોથી થઈ શકે છે. જાતીય સમાગમમાં પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે. તેથી તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી કે અનેક રોગોનું લૈંગિક ક્રિયાઓથી સંચરણ કે સંક્રમણ પણ થઈ શકે છે. તેમાં જીવાણુજન્ય, બેક્ટેરિયાજન્ય રોગ જેવા કે ગોનોરિયા અને સિફિલિસ તેમજ વાયરસ દ્વારા સંક્રમણ પામતા રોગો જેવા કે મસા અને HIV એડ્સનો સમાવેશ થાય છે. લૈંગિક ક્રિયાઓ દરમિયાન શું આ રોગોના સંચરણ કે સંક્રમણને અટકાવવા સંભવ છે? શિશ્ન માટેનું આવરણ અથવા નિરોધના ઉપયોગથી આમાંથી અનેક રોગોને પ્રસરતા કેટલીક હદ સુધી અવરોધવા સંભવ છે. જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધી જાય છે. તેમજ સ્ત્રી તેના માટે તૈયાર નથી તો
તો આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. તેથી ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતોની શોધ થયેલી છે. આ ગર્ભ વિરોધી ઉપચારો અનેક પ્રકારના હોય છે. એક રીત કે પદ્ધતિ યાંત્રિક અવરોધની છે, જેમાં શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી. શિશ્નને ઢાંકનારા નિરોધ અથવા યોનિમાં રાખી શકાય તેવા અનેક સાધનોનો ઉપયોગ કરી શકાય છે. બીજી ગર્ભ વિરોધી પદ્ધતિ અંતઃસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તનનું છે, જેમાં અંડપતનની ક્રિયા થતી નથી, તેથી ફલન થઈ શકતું નથી. આ દવાઓ સામાન્ય રીતે ગોળીના રૂપમાં લેવાય છે, પરંતુ આ દવાઓ અંતઃસ્ત્રાવોના સંતુલનને પરિવર્તિત કરે છે, જેથી તેની કેટલીક વિપરીત અસર પણ થઈ શકે છે. ગર્ભધારણને રોકવા માટે કેટલીક અન્ય રીતો કે પદ્ધતિઓ છે, જેવી કે આંકડી, લૂપ કે કોપરટી ને ગર્ભાશયમાં સ્થાપિત કરી શકાય છે. પરંતુ આ રીતમાં ગર્ભાશયના ઉત્તેજનથી પણ કેટલીક વિપરીત અસર થઈ શકે છે. પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતરણ અટકાવવામાં આવે. સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન નલિકાને અવરોધ ઉત્પન્ન કરીને અંડકોષને ગર્ભાશય સુધી જતા અટકાવવામાં આવે. બંને અવસ્થાઓમાં ફલન થતું નથી. શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે. જોકે શસ્ત્રક્રિયાની તકનીક ભવિષ્ય માટે સંપૂર્ણતઃ સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. શસ્ત્રક્રિયાથી અવાંછિત ગર્ભને દૂર પણ કરી શકાય છે. આ તકનીકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે કે જેઓ કોઈ વિશિષ્ટ પ્રકારની જાતિના ચોક્કસ નવજાત શિશુને ઈચ્છતા નથી. એવા ગેરકાયદેસર કાર્ય ખાસ કરીને માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત હેતુ કરવામાં આવે છે. એક સ્વસ્થ સમાજ માટે માદા નર લિંગનો ગુણોત્તર જળવાઈ રહે તે આવશ્યક છે. જો આપણા દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો છે, છતાં આપણા સમાજની કેટલીક જાતિઓમાં માદા ભ્રૂણની હત્યા નિર્દય રીતે થઈ રહી છે. તેથી આપણા દેશમાં શિશુ લિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.